હલો બાળકો, આપણે ધોરણ 6 નું ગણિત એમાં ચેપ્ટર 1 સંખ્યા પરિચય કરીએ છીએ. પાના નંબર છે 3. એમાં પ્રથમ પ્રશ્ન, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે. પુનરાવર્તન વગર એક પણ નંબરને પુનરાવર્તન નથી કરવાનું. આપણી પાસે પ્રથમ સવાલ છે 2, 8, 7, 4. આ 4 નંબર આપ્યા છે, એમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યા આમાં જોઈએ કે સૌથી મોટો નંબર કયો છે 8, તો 8 લખશું. પછી 7 આવે એટલે 7 લખશું. પછી 4 અને 2 એટલે નંબર બનશે 8742. અને નાનામાં નાની સંખ્યા માટે સૌથી નાનો નંબર છે 2, પછી 4, પછી 7 અને 8 એટલે 2478. આ આપણા મોટી સંખ્યા અને નાની સંખ્યા થાય. આપણને કીધું છે પુનરાવર્તન નથી કરવાનો, કોઈ પણ નંબરનો 2 વખત ઉપયોગ નથી કરવાનો, એક વખત જ લખવાના છે. હવે આપણી પાસે બીજો સવાલ છે 9, 7, 4, 8. એમાં મોટી સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યામાં સૌથી મોટો નંબર છે 9 એટલે 9 લખશું. 7 એટલે 7, પછી 4 આવે એટલે 4 અને 1 એટલે સંખ્યા થશે 9741. અને નાની સંખ્યા થશે, સૌથી નાનો નંબર લખશું સૌ પ્રથમ એટલે 1, પછી 4, પછી 7 અને 9 લઈશું એટલે સંખ્યા બનશે 1, 4, 7, 9 1479. આપણો ત્રીજો નંબર છે, ત્રીજો સવાલ છે 1, 7, 6 અને 2 માં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની. તો સૌથી મોટી સંખ્યા માટે આવશે 7 પહેલાં એટલે 7 લખશું. પછી 6 આવે એટલે 6, પછી 2 આવશે અને પછી 1 એટલે આપણી સંખ્યા બનશે 7621. અને નાની સંખ્યા માટે સૌથી નાનો નંબર છે 1, પછી 2, 6 અને 7 એટલે 1267. ચોથો સવાલ છે 4, 5, 0, 3. એમાં મોટી સંખ્યા બનાવવાની છે. મોટી સંખ્યામાં સૌથી મોટો નંબર છે આમાં 5 એટલે સૌપ્રથમ 5 લખશું. પછી 4, પછી 3 અને પછી 0 એટલે બનશે 5430. હવે બાળકો જુઓ, અહીંયા નાની સંખ્યા લખવાની છે. સૌથી નાનો નંબર છે 0, પણ 0 ક્યારેય પહેલાં ન લખાય એટલે આપણે એના પછીનો નંબર લખશું એટલે 3. એટલે 3 લખીને પછી 0 લખવાનો. પછી આવે 4 અને 5 એટલે આપણો નંબર બનશે 3045. આપણો બીજો ક્વેશ્ચન છે, આપેલા અંકમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. આપણે જો બાળકો અહીંયા 3 નંબર આપ્યા છે, 1, 2 અને 3. એમાંથી કોઈ પણ એક જ નંબરનું આપણે 2 વાર પુનરાવર્તન કરવાનું છે, ત્યારે 4 નંબર બને. અને એમાંથી આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યા લઈશું. હવે મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં આપણે અહીંયા જોવું પડશે કે આપણો મોટો નંબર કયો છે. એટલે સૌથી મોટો નંબર 8 છે એટલે 8નું આપણે પુનરાવર્તન કરશું. તો 8 પછી પાછો 8 લઈશું અને પાછી નંબર છે 7 અને 3 એટલે આપણી સંખ્યા બનશે 8873. પછી આપણે હવે નાની સંખ્યા બનાવવાની છે. તો નાની સંખ્યા માટે સૌથી નાનો નંબર આમાં કયો છે એનું આપણે પુનરાવર્તન કરશું. એટલે સૌથી નાનો નંબર છે 3, તો આપણે 3 ને 2 વાર લઈશું. અને પછી આવે 7 અને પછી 8 એટલે 3378. હવે આપણો બીજો સવાલ છે 9, 0 અને 5. એમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા લેવાની છે. મોટી સંખ્યા કઈ છે? આમાં મોટો નંબર કયો છે 9 એટલે આપણે 9 ને 2 વખત લઈશું. અને પછી લઈશું 5 અને પછી 0 એટલે આપણી સંખ્યા બનશે 9950. હવે આપણો ત્રીજો સવાલ છે 0, 4 અને 9. એમાં આપણી સૌથી મોટી સંખ્યા બનાવવાની છે ને સૌથી નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા માટે આમાં સૌથી મોટો નંબર છે 9 એટલે આપણે 9 ને 2 વખત લખશું. એટલે 9, 9 પછી છે 4 અને 0 એટલે આપણી સંખ્યા બની 9940. અને નાની સંખ્યા માટે નાનો નંબર રિપીટ કરશું. નાનો નંબર છે અહીંયા 0, પણ આપણે 0 ક્યારેય પહેલાં ન આવે એટલે આપણે 4 ને પહેલાં લખશું. 4 પછી 2 વખત 0 અને 9 એટલે આપણી સંખ્યા બનશે 4009. પછી આપણો પાંચમો પ્રશ્ન છે 8, 5 અને 1. એમાં સૌથી મોટી સંખ્યા માટે મોટા નંબરને 2 વખત લખશું. એટલે આપણે અહીંયા મોટી સંખ્યા છે 8, તો આપણે 8 ને 2 વખત લખશું.
પછી આવે 5 અને પછી 1 એટલે 8851. અને નાની સંખ્યા માટે 1 ને ડબલ વખત લખશું 2 વાર એટલે 1 પાછું 1 પછી 5 અને 8 એટલે આપણી સંખ્યા બનશે 1158. હવે બાળકો આપણો ત્રીજો ક્વેશ્ચન છે કે આપેલ શરતને આધારે 4 અંક વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. 4 અંક આપણને 4 અંકની સંખ્યા બનાવવાની છે, સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી. આમાં આપણો પ્રથમ છે કે અંક 7ને દરેક વખતે એકમના સ્થાને લખવાનું. એટલે આમાં આપણને સ્થાન કિંમત ખબર હોવી જોઈએ કે એકમની સ્થાન કયું છે. તો એ પહેલાં સૌથી મોટી સંખ્યા માટે સૌથી પહેલાં આવે એકમ, દશક, સો અને હજાર. એમાં એકમના સ્થાને 7 લખવાના છે, તો 7 લખેલા છે. પછી આપણે સંખ્યા બનાવવાની છે સૌથી મોટી. હવે આપણે સૌથી મોટી સંખ્યા જે 1થી લઈને 10 સુધીમાં જોવાનું છે કે મોટી સંખ્યા કઈ આવે. તો સૌથી મોટી સંખ્યા આવે 9, પછી આવે 8. હવે બાળકો જુઓ, આપણે 9 પછી 8 લખ્યા, પછી 7 આવે. 7 ઓલરેડી લખેલા છે, તો આપણે 7 પછીનો નંબર લખશું 6. એટલે આપણી મોટી સંખ્યા બની ગઈ 9867. તેવી જ રીતે નાની સંખ્યામાં આપણે સૌથી નાનો નંબર આવે 0, પણ 0 ક્યારેય પ્રથમ ના લખાય. એટલે 0 પછી આવે 1 નંબર, તો પહેલાં 1 લખશું, પછી 0 લખશું અને પછી 1 પછી 2 આવે એટલે 2 લખશું. એટલે આપણી સૌથી નાની સંખ્યા બનશે 1027. ખબર પડી બાળકો? જો આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે અંક 4 દરેક વખતે દશકના સ્થાને. એટલે દશકના સ્થાને આપણે શું લખવાનું છે? 4 લખવાનું. પછી એ નાની સંખ્યા હોય કે મોટી સંખ્યા હોય. મોટી સંખ્યામાં આપણે પહેલાં જોઈશું તો એકમ અને દશક. દશકમાં 4 લખેલા છે. હવે આપણે જોવાનું કે સૌથી મોટો નંબર આપણે મોટી સંખ્યા માટે જોવું છે. એટલે સૌથી મોટો નંબર આવે 9, પછી આવે 8, પછી આવે 7. એટલે આપણે એકમના દશકના સ્થાને ઓલરેડી આપણે 4 લખેલા છે, એટલે આપણે એકમના સ્થાને 7 લખી દઈશું. હવે આપણે નાની સંખ્યા લખવાની છે, તો નાનો નંબર આવે 0, પણ 0 પહેલાં ન લખાય એટલે આપણે લખશું 1, પછી 0 અને 2. હવે આપણને કીધું છે કે અંક 9 દરેક વખતે 100ના સ્થાને. એટલે 100ની સ્થાન કિંમત પર શું છે? 9 નંબર. તો 9 નંબર ઓલરેડી લખેલો છે સૌથી મોટી સંખ્યા માટે, તો એના પછીનો નંબર આવે 8, 7, 6 અને નાની સંખ્યા આવે 0 ક્યારેય પ્રથમ ના લખાય એટલે 1, પછી આપણે લખશું અહીંયા 0 અને અહીંયા 2. હવે આપણે ચોથો જોઈએ કે અંક 1 દરેક વખતે હજારના સ્થાને હોય. હજારના સ્થાને એકમ, દશક, સો અને હજારમાં 1 લખેલો છે. એટલે સૌથી મોટી સંખ્યા આવે પછી 9, 8 અને 7. અને સૌથી નાની સંખ્યા માટે 1 લખેલો છે, આપણે એના લખશું 0, 2 અને 3. આપણો ચોથો પ્રશ્ન છે કે અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે. આપણે 2 નંબર આપ્યા છે, 2 અને 3. આ બંને આંકડાના મદદથી આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે પહેલાં 4 અંકની સંખ્યા બનાવીએ, જેમાંથી આપણે બંને સરખી સંખ્યા 2 વાર આવે એવી રીતે લખવાના છે. એટલે આપણે પહેલાં 2 અને 3 છે, તો 2ને પણ એક વખત પાછું રિપીટ કરશું ને 3ને પણ. થઈ ગયા બંને સરખી વખતે રિપીટ, અને બંનેનો યુઝ કરીને આપણા 1, 2, 3 અને 4 નંબર, એમ 4 નંબર થઈ ગયા. તો આપણે લખશું સૌથી, આપણને પૂછ્યું છે કે કઈ સંખ્યા સૌથી મોટી છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 3, 2 અને 2. આનો ઉપયોગ કરીને આપણે આનો નંબરનો ઉપયોગ કરીને આપણે બનાવવાની છે મોટી સંખ્યા. તો સૌથી પહેલો નંબર છે 3, તો એને 3 લખશું, પાછો 3 આવશે, 2 અને 2 એટલે આપણો નંબર બનશે 3322. અને નાની સંખ્યા માટે નાનો નંબર છે 2, પાછું 2, 3 અને 3 એટલે 2233. આ આપણી મોટી સંખ્યા અને નાની સંખ્યા થઈ. હવે આપણને કીધું છે તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો. એટલે આપણે આ 4 નંબરનો ઉપયોગ કરીને કેટલી વખત અલગ અલગ તરીકેની સંખ્યા બનાવી શકીએ તે લખવાની છે. તો આપણે જોઈએ કે 1 વખત 2 લખ્યું, 2 વખત
3 અને 3. પછી એક વખત 2 લીધું છે તો પાછું 3 લઈશું, અહીંયા 3 લઈશું, અહીંયા 2 લઈશું અને અહીંયા 2. આપણે લખ્યું 2 3 2 3 3 2 અને 3 2. પહેલાં 2 3માં લખશું, પાછો રિપીટ કરશું 3 2, પછી રિપીટ કરશું 2 3, પછી અહીંયા લખ્યું છે આપણે 3 2 એટલે આપણે રિપીટ કરશું 3 અને 2 અને અહીંયા રિપીટ કરશું 2 અને 3. પાછા નંબર 1 બનશે જેમાં લખશું 2 2 3 3, પછી રિપીટ કરશું 3 3 2 2. એટલે આપણી જેટલી આ સંભાવના હતી કે કેટલી વાર 4 નંબરનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ, તો આપણે 1 2 3 4 5 6 એમ આપણે 6 વખત અલગ અલગ સંખ્યા બનાવી શકશું.